ચાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજા? મને તો જય માતાજી ને જય દ્વારકાધીશ. જો આપણે આવી ગયા છીએ આજે અમારા વના કાકાની વાડીએ. ને તો વાડીએ તો નથી, બાબા આમાં હતા મળ્યા હતા, એ તો જાય છે ઘરે હવે. તો મેં તો ચાલો, તો આપણે કીધું હું ને હું એકલા આટો મારી એવી. તો ચાલો આપણે હવે વાડીમાં બધી તમને બતાવી દેવી કે અમારા વના કાકાએ કેવી ખેતી કરી લેશે. તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો. જો શરૂઆતમાં તમને કપા બતાવી દઉં, અમારા વના કાકાનો કપાસ. તો એ ઉજીને હમો નમો જ થયો છે. અહીંયા છે ઝાડ, જો એટલે આ ઝાડ અહીંયા મોટી ઝાડ છે. અને અહીંયા જો સરસ મજાની નાળિયેરી પણ છે. ચાલો તમને બતાવી જ દઈએ બધું. અહીંયા છે પીપર, અને જો કરણ છે, લીંબુડી છે, લીંબુ પણ આવ્યા છે લટાર પટર. જો લાડવા જેવા લીંબુઓ. ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો. હા, આવી ગયા જામફળ. જો એ તો જામફળ જ આવ્યા જ છે. જો જામફળ પણ આવી ગયા છો ખરા. કેટલા છોડવા છે જામફળ એના? 1 2 છોડવા જામફળ એના છે. અને અહીંયા કૂવો લાગે છે. જે કૂવો તો બુરાઈ ગયો છે, બધું માલ પાડીને બુરાઈ ગયો કચરાનો. સરસ મજાનો કપાસ ઊભો છે. અને અહીંયા છે દાડમડી. જો દાડમડી છે, દાડમ પણ આવી ગયા છે. ઝીણા ઝીણા દાડમ આવી ગયા છે. કોકો ગમે એ આવતા જાય છે. જો ને અહીંયા છે બીજોરા. અને બીજોરા કહેતા છે ને, આ બીજોરા જ તે પતરીના દુખાવા માટે ને એમાં કાંઈ લાગે વિડાઈ. છે મોટા લડ્ઢા છે. જેને પતરીનો દુખાવો લઈ જઈ ગયો, આ પતરીનો ઓલા ઉપયોગમાં આવે. નકરા છે લટર પટર. જુઓ તમારા બીજોરા કેટલી જાતના ઉપયોગમાં દેશી દવામાં કામ લાગે છે. પહેલું પતરીમાં પહેલો ઉપયોગ આવે. એ કાસા છે, પાક્યા નથી, કડક છે, ફૂલે ફૂલ. જામફળે છે નાનીમથી, સીતાફળિયા. અહીંયા જામફળ છે સરસ મજાના આવી ગયેલા લટર પટર. જો અહીંયા તો હા ડાયરેક્ટ આમ તો લૂમ ઝૂમ જામફળ લટર પટર આવી ગયા છે. વના કાકા જો અહીંયા આગળ ખડની ઘીસી કરી નાખી છે. એની પણ ડારમાં ચાલુ છે મોટર એક. ચાલો હવે જો કરંટની તમને બતાવ્યું. કપાદામાં અંદર છે, પણ બીજે એવડો બહુ મોટો નથી એટલે આપણે અંદર જતા નથી. ચાલો જો અહીંયા નાળિયેરી છે સરસ. જો નાળિયેર પણ આવી ગયા છે. એનું પણ આમ નહીં આવે. જો પછી આવે તો નાળિયેર નથી દેખાતા બરોબર. નાળિયેરને લૂંગું આવી ગઈ. જો
અને એની પાસે મોટી જાય ઢોર માટેની. અને આ લીંબુ તમને બતાડ્યા. લીંબુ તમારે આમ તો લટર અત્યારે ચોમાસું રહ્યું કે નહીં એટલે લટર પટર છે લીંબુ તો. હેમર જાય. પછી અહીંયા જો તબેલો છે અમારા બનાસકાંઠાનો. આડે ભૂખી થઈ ગઈ. પંખા પણ શરૂ રાખવામાં કાકા જો વાંચેલું છે આ જાળે. એને એમ કે હવે નીણ નાખશે હમણાં વનાકા આવશે એટલે નીણ નાખશે. હો હા હમણાં તમને વનાકા આવે ને એટલે નીણ નાખી દઈશે અમારા. ચાલો અહીંયા જો આપણે આંટમાં આંટો મારવાનું બાકી જ છે. અહીંયા નાળિયેરી છે તો અહીંયા નાળિયેરી આવવાની શરૂઆત થઈ છે. એ બે લુંગુ જ છે. આ બીજી નાળિયેરી છે. હરખો છે અને આ વાટવાળું ખડ. આ છે વાટવાળું ખડ. સરસ મજાનો રસકો પણ ઊભો જો. કારણ કે માલ ઢોર છે એટલે રસકો જોઈ તો એટલો રસકો છે. જો આપણે આ કેવું સરસ મજાનું લોકેશન છે. એકદમ સરસ મજાની વાડી છે અમારા વના કાકાની. પણ જો મીઠો લીમડો પણ જો મોટો જબરો પાછો આવડો તો મીઠો લીમડો છે અમારા વના કાકાનો. સરસ મજાનો ગુલાબ પણ છે જો. ગુલાબના ફૂલ પણ આવી ગયા છે સરસ મજાના. ગલના રોપડા તૈયાર થઈ ગયા છે. ચાલો જો આપણે વનાખાન ઘેરે થયા તો બપોર જો સડી ગયા. બપોર ઘેરે પાછું બપોરાનું તૈયાર થઈ ગયું છે. હવે રોટલા શાક ને બધું થઈ ગયું તૈયાર. તો હાલો બપોરા કરી લેવી. ચાલો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળશું નવા જ વિડીયોની મલપા, નવા અંદાજની મલપા. અને બપોરા કરીને આપણે વિડીયો આપણે કરી દઈશું પૂરો. તો જય માતાજી, જય દ્વારકાધીશ.